નમસ્તે ગામડાના ઝડપી સમાચારમાં સ્વાગત છે। આજ રોજ તારીખ 1 ઓગસ્ટ 2026 શનિવારના રોજ સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદડ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પરમપૂજ્ય ગુરુજી પુરાણી સ્વામી શ્રી નારાયણપ્રિયદાસજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના સંચાલક શ્રી કે.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરની શુભ શરૂઆત કારિયાણી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી શાસ્ત્રી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી અને પુરુષોત્તમપ્રકાશ સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય અને આરતી કરીને કરવામાં આવી હતી। આ સેવા કાર્યમાં લાઠીદડ, સમઢિયાળા નં. 1 અને કારિયાણી ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું અને બોટાદની બ્લડ બેંક દ્વારા કુલ 251 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ભા.જ.પા. સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અશોકભાઈ માથોડિયા, મહામંત્રી શ્રી દીપકભાઈ સાબવા તેમજ બ્લડ બેંકના ડોક્ટરો અને સેવાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા તમામ રક્તદાતાઓને ચટાઈની ભેટ આપવામાં આવી હતી। માનવસેવાના આ મહાયજ્ઞને સફળ બનાવનાર તમામ દાતાઓ, ગ્રામજનો અને આગેવાનોનો સંસ્થાના સંચાલક શ્રી કે.પી. સ્વામી અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। आज हमारा स्वामिनारायण गुरुकुलના આદ્યસ્થાપક પૂજ્ય પુરાણી તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 251 બોટલ બ્લડ એકત્રિત થયેલ છે। આયોજનનો ખાસ હેતુ અમારા પૂજ્ય પુરાણીનો એક આગ્રહ હતો કે કોઈ પણ મારા નિમિત્તે તેને સ્મૃતિમાં કામ કરો તો તેમાં લોકોને ઉપયોગી થાય એનું કામ એ નિમિત્તે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું। એમાં ખાસ કરીને અમારા સંસ્થાના સંચાલક મંત્રી શાસ્ત્રીના માર્ગદર્શન અને તેમની સીધી દેખરેખ નીચે આ આખું આયોજન થયું અને બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિઓને ખાસ પ્રોત્સાહન રૂપે એક ભેટ તરીકે તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું, જે દરેક રક્તદાન દાતાઓ છે તે આપવામાં આવ્યું। ખૂબ સરસ આયોજન છે। એમાં અમારા ગુરુકુળના તમામ હાઈસ્કૂલ, ઉચ્ચતર વિભાગ, બાલવિદ્યાલય, પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અને ખાસ કરી અને ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા વ્યવસ્થિત આયોજન થયું અને પત્રકાર મિત્રો, ગામ લોકોનો બહુ સરસ એમાં સહયોગ રહ્યો, જે આજે 251 થયું એના પછી તે પ્રતિપાદિત થાય છે। દરેકનો આ તકે હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું।